શ્રી ગણેશાય નમઃ. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય અંબે. તો મિત્રો, પ્રભુ દર્શનમાં આપનું સ્વાગત છે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે મા દુર્ગાનું એક સ્વરૂપ મા શાકંભરીની કથા, મહિમા અને પૂજા વિધિ સાંભળીશું. હિન્દુ ધર્મમાં શાકંભરી નવરાત્રિ એ મા શાકંભરીને સમર્પિત પવિત્ર તહેવાર છે. માતા દુર્ગાનું જ આ એક સ્વરૂપ છે. આ નવરાત્રિ પોષ સુદ આઠમથી પૂનમ સુધી ઉજવવામાં આવે છે, જે 8 દિવસ ઉજવવામાં આવે છે. પોષ સુદ પૂર્ણિમાના દિવસે સમાપ્ત થાય છે, માટે આ પૂર્ણિમાને શાકંભરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માતા દુર્ગાનું આ સ્વરૂપ સૌમ્ય અને કલ્યાણકારી છે. શાકંભરી એટલે શાકભાજી, ફળ, અનાજ અને વનસ્પતિ ધારણ કરનારા દેવી, જે સમગ્ર સૃષ્ટિનું પાલન પોષણ કરે છે. તેમની 4 ભુજાઓ છે, જેમાં ધનુષ્ય, બાણ, કમળ અને શાક, ફળ ધારણ કરેલા હોય છે. તેમનું વાહન સિંહ છે. તેમની દ્રષ્ટિ કરુણામય અને શીતળ હોય છે. માતાની પૂજામાં સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરવારી પૂજા સ્થાનને સાફ કરી માતાની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરવી. ત્યારબાદ ધૂપ દીપ કરવા અને વ્રતનો સંકલ્પ કરવો. પછી માતાને કંકુ, ચોખા, ફૂલ, વસ્ત્રની સાથે 16 શણગાર અર્પણ કરવા. નૈવેદ્ય ધરાવો. નૈવેદ્યમાં માતાને લીલા શાકભાજી, ફળો, અનાજ, શાક, રોટલી વગેરે ધરાવવા જોઈએ અને અંતે આરતી કરી માતાના આ મંત્રનો જાપ કરવો જોઈએ. ઓમ શાકંભરી દેવ્યૈ નમઃ ના મંત્રનો જાપ કરવો જોઈએ. નવરાત્રિ દરમિયાન ત્યાગ અને સંયમનું પાલન કરવું. સાત્વિક ભોજન લેવું અને બ્રહ્મચર્ય પાળવું. નવરાત્રિ દરમિયાન કન્યા પૂજનનું પણ વિશેષ મહત્વ છે. માતાની આવી રીતે પૂજા કરવાથી ધન ધાન્યના ભંડાર ભરપૂર રહે છે, ગરીબી દૂર થાય છે અને સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. માતાની આરાધનાથી જીવનના સર્વ દુઃખ સંકટ દૂર થઈ જાય છે અને સર્વ સુખ પ્રાપ્ત થઈ અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે સાંભળીશું કથા. પૌરાણિક કથા અનુસાર પ્રાચીન સમયમાં દુર્ગમ નામનો શક્તિશાળી રાક્ષસ હતો. તેને ઘોર તપસ્યા કરી બ્રહ્માજી પાસે વરદાન મેળવીને ત્રણેય લોકમાં ભય અને આતંક ફેલાવી દીધો હતો. તેની પાસે એવું પણ વરદાન હતું કે વેદોનું જ્ઞાન તેની પાસે આવી ગયું. આ કારણે દેવો અને ઋષિમુનિઓ યજ્ઞ કે પૂજા કરી શકતા ન હતા. આથી પૃથ્વી પર 100 વર્ષ સુધી વરસાદ ન પડ્યો અને ભયંકર દુકાળ પડ્યો. વરસાદ ન પડવાના કારણે નદી, તળાવ, સરોવર સુકાઈ ગયા. ધરતી સુકાઈ ગઈ. મનુષ્યો, પ્રાણીઓ સર્વ ભૂખ તરસથી પીડાઈ રહ્યા હતા. દેવો ઋષિમુનિઓએ મનુષ્યોની આવી સ્થિતિ જોઈને માતા દુર્ગાનું આહ્વાન કરી તેમની સ્તુતિ કરી. આથી માતા પ્રસન્ન થયા અને પ્રકટ થયા અને માતાની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી, જેનાથી સમગ્ર પૃથ્વી પર પાણી ફરી વળ્યું અને દુકાળગ્રસ્ત ધરતી ફરીથી જીવંત બની ગઈ. માતાએ પોતાના શરીરમાંથી તાજા શાકભાજી, ફળો, અનાજ અને કંદમૂળ ઉત્પન્ન કર્યા. આવી રીતે સૃષ્ટિના સર્વ જીવોનું પાલન કર્યું. માતાએ પોતાના હાથમાં શાકભાજી ધારણ કર્યા એટલે તેમનું નામ શાકંભરી પડ્યું. ત્યારબાદ માતાએ દુર્ગમ રાક્ષસનો વધ કર્યો અને વેદોનું જ્ઞાન દેવોને પાછું મળ્યું. આવી રીતે દેવી શાકંભરી માતાએ દુકાળમાંથી સૃષ્ટિને ઉગારી અને અન્ન, પાણી તથા સર્વ જીવોનું રક્ષણ કર્યું. બોલો શ્રી જગતજનની મા અંબાની જય. શાકંભરી માતાની જય. તો મિત્રો, તમને આ મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર જરૂર કરજો. સૌને મારા જય શ્રી કૃષ્ણ.